નદી તંત્ર. હવે ગંગા વિશે એવું કહેવાય છે કે ભાઈ ભારતની જીવાદોરી છે, બરાબર, ભારતની સૌથી પવિત્ર નદી છે. તો ગંગા નદીની લંબાઈ લખો. ગંગા નદીની લંબાઈ 25 કેટલી છે? 2525 2525 કિમી લંબાઈ છે, બરાબર. ગંગા નદીની, ગંગા નદી છે એ મિત્રો એક્ઝેક્ટલી અહીંયા આપણી પાસે ગંગોત્રી ગ્લેશિયર છે. કયું? ગંગોત્રી ગ્લેશિયર. ઉત્તરાખંડ રાજ્ય. કયું? ઉત્તરાખંડ રાજ્યના ગંગોત્રી ગ્લેશિયર માંથી ગંગા નદી નીકળે છે. ગંગોત્રી કયું ગ્લેશિયર છે? કયું રાજ્ય છે? ઉત્તરાખંડ. ગૌમુખ ક્યાંથી નીકળે છે? ગૌમુખ માંથી નીકળે છે. અને મિત્રો આ ગંગોત્રી થી ગંગા નીકળે એટલે એને ભાગીરથી કહેવાય. શું કહેવાય? તો આ નદી ભાગીરથી છે. તો આ ભાગીરથી ગંગા ક્યારે બની? તો કે ભાઈ આ ભાગીરથી ગંગા બની દેવપ્રયાગ થી. ક્યાંથી બની? તો મિત્રો અહીંયાથી એક બીજી નદી નીકળે છે બદ્રીનારાયણ જોડે. અહીંયા ગ્લેશિયર છે સંતોપથ. કયું ગ્લેશિયર છે? સંતોપથ. યાદ રહેજો, સંતોપથ ગ્લેશિયર. બાજુમાં જ અહીંયા શહેર છે બદ્રીનારાયણ. કયું શહેર છે? બદ્રીનાથનું આપણું ધામ. બરાબર. તો આ બદ્રીનાથ થઈ અને કઈ નદી નીકળે છે? તો કે અલકનંદા. કઈ નીકળે છે? તો આ સમજાય છે ને? આ અલકનંદા નદી અને આ આપણી ભાગીરથી નદી બંને મળે એને કહેવાય દેવપ્રયાગ. શું કહેવાય આને? તો પરીક્ષામાં તમને પ્રયાગ પૂછાય કે ગંગા અને અલકનંદાનો સંગમ કઈ જગ્યાએ થાય છે? તો ઉત્તરાખંડમાં આવેલા દેવપ્રયાગ ખાતે. કઈ જગ્યાએ? યાદ રહેશે દેવપ્રયાગ. હવે આમ તો ઘણા બધા પ્રયાગ છે, બરાબર, પણ બધા પ્રયાગ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, છતાંય તમને એકવાર સમજાવી દઉં છું. પણ ગોખતા નહીં, યાદ રહે તો રાખજો. હો, તમારે લગભગ આ બહુ પૂછાતું નથી, પણ છતાંય એકવાર તમને સમજાવું. તો અહીંયા આ બદ્રીનારાયણ થઈ અને કઈ નદી નીકળી છે? અલકનંદા. એટલે આ નદીને આપણે નામ આપી દઈ અલકનંદા. આ છે ભાગીરથી. બંને ક્યાં મળે છે? દેવપ્રયાગ. હવે એક નદી મિત્રો અહીંથી નીકળશે કેદારનાથથી. ક્યાંથી? અને આ નદીને આપણે મિત્રો કહીશું મંદાકિની. અહીં કયું ગ્લેશિયર છે? કેદારનાથ. બરાબર. અહીંથી નદી નીકળે ને કહેવાય મંદાકિની. કઈ કહેવાય? અને મંદાકિની અહીંયા મળે છે અલકનંદાને. કોને મળે છે? અને આને મિત્રો કહીશું રુદ્રપ્રયાગ. કયો પ્રયાગ છે અહીંયા? રુદ્રપ્રયાગ. યાદ રહેશે. તો મંદાકિની ને અલકનંદા ક્યાં મળે છે? રુદ્રપ્રયાગ. ત્યાર પછી મિત્રો અહીંયા એક નદી મળે છે આ સાઈડથી, અને આ નદીને આપણે કહીશું મિત્રો પિંડર નદી. કઈ? અને આ પિંડર મળે ત્યાં મિત્રો અહીંયા કર્ણપ્રયાગ આવ્યો. કયો પ્રયાગ આવ્યો? કર્ણપ્રયાગ. યાદ રહેશે. ત્યાર પછી અહીંયા નદી મળશે મિત્રો નંદાકિની. કઈ? આ મંદાકિની તો એની બેન નંદાકિની, ઈ મળે તો એને નંદ પ્રયાગ કહેવાય. શું કહેવાય? મંદાકિની ને નંદાકિની મળે તો નંદ પ્રયાગ બને. શું બને? નંદ પ્રયાગ. અને ત્યાંથી આગળ જાઓ એટલે મિત્રો અહીંયા નદી મળે ધોલી ગંગા. કઈ? અને ધોલી ગંગા મળે એટલે વિષ્ણુ પ્રયાગ બને. કયો? તો આ વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ ને મેટો પ્રયાગ, દેવ પ્રયાગ. કયો? યાદ રહી ગયા બધા પ્રયાગ? તમારે ખાસ એક જ પ્રયાગ યાદ રાખવાનો. કયો? દેવ પ્રયાગ. ઓકે, એટલે સુધી બિનજરૂરી બહુ ગોખવાનું નહીં. બરાબર. દેવ પ્રયાગ થી આપણી ગંગા બની. ભાગીરથી શું બની? પણ એ પહેલા ભાગીરથી નદી ઉપર અહીંયા એક ડેમ બન્યો ઉત્તરાખંડમાં, ટીરી. ભારતનો સૌથી ઊંચો ડેમ ટીરી. કયો? ટીરી ગઢવાલ. કયો ડેમ બન્યો? ટીરી ગઢવાલ. 260 મીટર ઊંચો. કેટલો ઊંચો છે?
260 મીટર. હમણાં આ ડેમ પાછો ઓવરફ્લો થયો હતો. હમણાં ઉત્તરાખંડમાં બહુ સારો વરસાદ પડ્યો. આ પહેલા 2013માં ઓવરફ્લો થયો અને આખું કેદારનાથ બદ્રીનાથમાં આખું મોટી કુદરતી આફત આવી. બરાબર, ભૂસ્ખલન થયા. કારણ કે અહીંયા હિમાલય પર્વત ઉપર જ્યારે બહુ પાણી પડે ત્યારે ભેખડો પડે. શું પડે? ભૂસ્ખલન કહેવાય. શું કહેવાય? ભૂકંપ ના કહેવાય, પણ ભૂસ્ખલન. શું કહેવાય? તો અહીં ભૂસ્ખલન થાય એટલે બધા રસ્તા બંધ થઈ જાય. 2013માં આવું થયું હતું ને આપણે એમ કહેતા કે હવે કોઈ નહીં જાય બદ્રી કેદાર, પણ અત્યારે લોકો પાછા હવે, કારણ કે કુદરતી સૌંદર્ય એવું છે. શું છે? કુદરતી સૌંદર્ય, હિમાલય પર્વતનો ફાટ સૌંદર્ય છે. અને આવી બધી નદીઓ અને કેટલાય અસંખ્ય ઝરણા. તમારે પાણીનું પાઉચ જ ના લેવું પડે, બધે આમ પડતા જ હોય ધોધ, આમ પી લેવાનું. હા, તમે જ્યારે હિમાલય ઉપર જાઓ ત્યારે તમને આ કુદરતી સૌંદર્ય માણવા મળે, પણ રિસ્કે એવું છે. મોટી મોટી ખાણ હોય ઊંડી, 2,000 ફૂટ. જો ગાડીનો ટર્ન બરાબર ના આવ્યો તો હર હર ગંગે. એટલે અહીંયા મિત્રો દેવપ્રયાગ થી ગંગા આગળ વધે એટલે પહેલું જ ગામ આવે ઋષિકેશ. કયું આવે? તો અહીંયા મિત્રો ઋષિકેશ છે. શું છે? ઋષિકેશ, જ્યાં રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા આવેલા છે. શું આવેલું છે ઋષિકેશમાં? એટલે કે અહીંયા હેંગિંગ બ્રિજ આવ્યા છે. રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, લટકતા પુલ. આપણા મોરબી ખાતે મચ્છુ નદી ઉપર આવ્યો છે ને ઝૂલતો પુલ, એવા અહીંયા બે ઝૂલતા પુલ છે. રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા. અને આના ઉપર બાઈકે ચાલે. આપણે ઝૂલતા પુલ ઉપર માણસ ચાલે, બરાબર ને, એમાં બીક લાગે. અહીંયા બાઈકે ચાલે એવો પુલ છે. ગંગા નદીના એક કાંઠેથી બીજા કાંઠે તમને લઈ જાય. ઋષિકેશ ક્યાં? બહુ બધા ઋષિઓના આશ્રમ આવ્યા છે. અહીંયા ઉત્તરાખંડ રાજ્ય પૂરું. હવે આપણે જઈએ છીએ હરિદ્વાર. ક્યાં જઈએ છીએ? એટલે હવે ઉત્તર પ્રદેશ ખાતે ગંગા નદી મેદાનમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? એટલે હવે આનો પ્રવાહ થોડો મોટો થશે. હવે ગંગા નદી પોતાના વિસ્તારને પર્વતમાંથી નીચે લઈને મેદાનમાં લઈ જાય એટલે પહેલું જ ભાબરનું મેદાન બને. કયું? મોટા મોટા પથ્થરો અહીં છોડી દેશે, કારણ કે બધા તાણીને લાવ્યું હોય પર્વતોમાંથી, અહીં પાથરશે. શું કરશે? એટલે અહીંયા મિત્રો હરિદ્વાર આવ્યું. શું આવ્યું? અને હરિદ્વારથી શું ચાલુ થાય? હરિદ્વારનો થોડો ભાગ ઉત્તરાખંડમાં આવે, બાકી બધું ઉત્તર પ્રદેશમાં. એટલે ઉત્તર પ્રદેશની અંદર હરિદ્વાર. કયું? અને હરિદ્વાર છે ને એને ગંગાનું પિયર કહેવાય. શું કહેવાય? ગંગા નદી એના પિયરમાં આવી. હવે એટલે અહીંયા ગંગા નદી તોફાન કરે. શું કરે? દીકરી પિયરમાં તોફાન કરે, શાસ્ત્રીમાં જાય એટલે નામે બદલાય. શાસ્ત્રીમાં પછી નામ બદલે. ગંગા નદી શાસ્ત્રીમાં જાય એટલે એને ઉગલી કહેવાય. શું કહેવાય? બંગાળમાં એની શાસ્ત્રી છે એટલે બંગાળમાં એને ઉગલી ગઈ. આપણે ઉગલી ગઈ છે ને. આપણે કેમ મણિભાઈ હતા, મનુભાઈ, એનું બાળપણનું નામ તો મણિકર્ણિકા હતી, પણ શાસ્ત્રીમાં જાય એટલે એને મનુભાઈ નામ પાડે. શું પાડે? અને એને જ આપણે લક્ષ્મીબાઈ કહી. શું કહી? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એનું નામ મણિકર્ણિકા હતું. શું હતું? તો અહીંયા ગંગા છે એનું નામ, અહીંયા એના પિયરમાં ગંગાનો પ્રવાહ. તમે હરિદ્વાર જાઓ એટલે ફૂલ તોફાની હોય. કેવો હોય? કોઈ હરિદ્વાર ગયા હોય તો ખ્યાલ હશે. અહીંયા ગંગા રહી ને એ ફૂલ ઝડપથી નીકળે, કારણ કે પર્વતમાંથી નીચે જ ઉતરી છે એટલે ગતિ ફૂલ હોય. પછી ધીમે ધીમે પ્રવાહ મોટો થતો જાય એમ ગતિ પણ ઘટતી જાય. તો અહીંયા ફૂલ ગતિમાં છે. અને અહીંયા મિત્રો એક મંદિર છે હરકી પૈડી. કયું? અને ત્યાં રોજ સાંજે ગંગા મૈયાની આરતી થાય. હરકી પૈડી હરિદ્વાર. કયું મંદિર? અને રોજ એક ચમત્કાર થાય ત્યાં. સાંજે 7:30 ત્યાં ગંગાની આરતી કરે એટલે ગંગાનો પ્રવાહ સ્ટોપ થઈ જાય. કેવો? જે આખો દિવસ ફૂલ પ્રવાહમાં જતી હોય અને લોકો તણાઈ જતા હોય, એ કાયદેસર એ વખતે સાંજે અડધો કલાક માટે સ્ટોપ થઈ જાય. આરતી પૂરી થાય એટલે વળી પાછો પ્રવાહ ચાલુ થઈ જાય. આવું રોજે રોજ અહીંયા બને છે. હરકી પૈડી હરિદ્વાર. અહીંયા મોટો એક પુલ બનાવ્યો છે ગંગા નદી ઉપર. બાજુમાં મનસા દેવીનું મંદિર છે. કોનું? તો આ હરિદ્વાર. બરાબર છે. હરિદ્વારથી આપણે ગંગાને આગળ લઈ જઈ એટલે અહીંયા મિત્રો ગંગાના કિનારે યુપીની અંદર અહીંયા એક શહેર છે અને એને મિત્રો કહેવાય કનોજ. કયું શહેર કહેવાય? એટલે કે અહીંયા કનોજ શહેર છે. યાદ રહેશે? કનોજ. બરાબર છે. હા, સમ્રાટ હર્ષવર્ધન. તો આ કનોજ છે, અહીંયા ગંગાને મિત્રો એક નદી મળશે. બરાબર? ગંગાને એક ટ્રિબ્યુટરી હું તમને લખાઈ દઉં.
તો ગંગાની ડાબી બાજુની 6 ટ્રિબ્યુટરી છે, જમણી બાજુની 3 ટ્રિબ્યુટરી છે. તો ગંગાની ડાબી બાજુથી 6 નદી મળશે, જમણી બાજુથી મોટી નદીઓ લખાવું છું 3 નદી, જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી. તો જમણી બાજુ ને ડાબી બાજુ, આ જે ગંગાની છે એ ડાબી બાજુની સહાયક કહેવાય. તો ખ્યાલ પડે છે ને હવે? અને આ બાજુ જમણી બાજુની. જમણી બાજુ 3 છે, યશોદા. કઈ 3 છે? યશોદા, યમુના, સોણ અને દામોદર. મેં શોર્ટકટ આપ્યું તમને. યશોદા, યમુના, સોણ અને દામોદર. જ્યારે ડાબી બાજુ છે 4G કિમી. ડાબી બાજુ કેવી નદી છે? તો કે જી વાળી 4, એક કોસી અને એક મહાનંદા. તો ડાબી બાજુની 4G એટલે પહેલી જ મિત્રો ગંગાની સહાયક છે રામગંગા. કઈ? આ આપણે પણ રા ની જગ્યાએ આપણે જી જ લીધો એટલે પહેલી ગંગા રામગંગા, બીજી ગોમતી, ત્રીજી ઘાઘરા, ચોથી ગંડક, પાંચમી કોસી, છઠ્ઠી મહાનંદા. 6 થઈ ગઈ 4G કિલોમીટર. તો આ ગંગાની ડાબી બાજુની જમણી બાજુની સહાયક જોયા પહેલા હું ગંગા નદી આપણે આગળ વધારતી પહેલા. સમજાય છે ને? તો આપણે આગળ વધારી ગંગાને. ત્યાંથી આગળ વધે એટલે મિત્રો ગંગા આવે કાનપુર. ક્યાં આવે? કાનપુર થી આગળ વધે એટલે ગંગા મિત્રો આવે અહીંયા અલ્હાબાદ, વારાણસી થી આગળ અલ્હાબાદ. ક્યાં આવશે પછી? અલ્હાબાદ. ક્યાં આવશે? અલ્હાબાદ. અલ્હાબાદ થી આગળ જઈ એટલે ગંગા નદી આગળ વધે અને બિહાર જાય. ક્યાં જાય? અને બિહારમાં ગંગાને કિનારે મિત્રો અહીંયા પટના. શું આવ્યું? પટના શહેર, બિહારનું પાટનગર, ગંગા નદીને કિનારે. અને પટનામાં ગંગા નદી ઉપર 3.5 કિલોમીટર લાંબો મહાત્મા ગાંધી બ્રિજ. કયો બ્રિજ છે? 3.5 કિલોમીટર લાંબો. ભારતનો સૌથી લાંબો પહેલા આ હતો, પણ હવે આ લોહિત નદી ઉપર થઈ ગયો ભૂપેન હજારિકા. બરાબર, 9.2 કિમી લાંબો ભૂપેન હજારિકા. બરાબર, લોહિત બ્રહ્મપુત્રની ટ્રિબ્યુટરી. કોની? હા, આસામના સદિયાથી અરુણાચલ પ્રદેશના ધોલા સુધી. તો અહીંયા મિત્રો પટના છે. કયું? પટનાથી આગળ વધે ને એટલે મિત્રો અહીંયા આવે ગંગા નદી આગળ વધે એટલે અહીંયા એના કિનારે મિત્રો ભાગલપુર. શું આવે? ભાગલપુર. શું આવે? ભાગલપુર. ભાગલપુર બોર્ડર ઉપર છે. ત્યાંથી આગળ વધો એટલે અહીંયા મિત્રો ફરક્કા. શું આવે? ફરક્કા. ગંગા નદી ઉપર અહીં ફરક્કા ખાતે ડેમ છે, ફરક્કા ડેમ. ત્યાંથી ગંગાના 2 ફાટા પડે. શું પડે? એક ફાટો અહીંયા જાય અને હુગલી કહેવાય. શું કહેવાય? અને આ હુગલીને કિનારે અહીંયા કલકત્તા છે ને અહીંયા હલ્દિયા છે. અહીંયા કલકત્તા છે ને અહીંયા હલ્દિયા છે. બે હુગલીને કિનારે જ છે. સમજાય છે? અહીંયા ફરક્કાથી બીજો ફાટો છે એ બાંગ્લાદેશમાં જાય અને આને પદ્મા. શું કહી છે? પદ્મા કહી છે. અહીંયા એ ફાટાને આપણે અત્યારે રહેવા દઈએ. અહીંયા ભલે ઉભો એ કોની રાહ જોવે છે? જમુનાની. કોની? હા. તો અહીંયા મિત્રો આપણે ફરક્કાથી અલગ કર્યા. અહીંયા ભાગલપુર છે, અહીંયા પટના છે. બરાબર. તો હવે આ બધા શહેર ગંગાને કિનારે આવ્યા છે. હવે આ અલ્હાબાદથી અહીંયા હલ્દિયા સુધી નેશનલ વોટરવે નંબર 1 છે. અહીંથી અહીંયા સુધી શું છે? તો કે અહીંયાથી અહીંયા સુધી શું થાય છે? તો કે વહાણવટુ. ભારતનો સૌથી લાંબો જળમાર્ગ નેશનલ વોટરવે નંબર 1 1651 કિલોમીટર છે. કેટલા? તો અહીંયા 1651 કિલોમીટરનો નેશનલ વોટરવે નંબર 1 રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 આવ્યો છે. સમજાય છે? તો એમ પૂછે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કેટલો લાંબો છે? 1651. કઈ બે નદી વચ્ચે છે? એટલે સોરી, કયા બે શહેર વચ્ચે છે? અલ્હાબાદ અને હલ્દિયા. અને કઈ નદી ઉપર? તો ગંગા. અલ્હાબાદ ક્યાં આવ્યું? તો યુપીમાં. હલ્દિયા ક્યાં આવ્યું? પશ્ચિમ બંગાળમાં. બરાબર. તો આ રીતે મિત્રો પશ્ચિમ બંગાળ, જેને આપણે બાંગ્લા કહેવા માંગીએ છીએ, હવે એ લોકો બાંગ્લા નામ પાડવા માંગે. શું?
તો આ પશ્ચિમ બંગાળ, આ જ્યાં પેલું આંદોલન ચાલુ છે અહીંયા દાર્જિલિંગમાં, કયું? ગોરખાલેન્ડ, બરાબર? એટલે કે અહીં ગોરખાઓ રહે છે, સિલીગુડી, જલપાઈગુડી, દાર્જિલિંગ. તો આ આપણે વાત કરી ગંગાની. હવે ગંગાની સહાયકો નદીઓ આપણે જોવી છે. તો પહેલી નદી રામગંગા છે ને, અહીં કનોજમાં મળી. ક્યાં મળી? ઉત્તરાખંડમાંથી આવી અને કનોજમાં કઈ નદી મળી ગઈ? રામગંગા. કઈ મળી ગઈ? રામગંગા. એટલે ગંગાની પહેલી સહાયક છે રામગંગા. બીજી સહાયક ડાબી બાજુથી જ આવે, ગોમતી. કઈ આવે? તો ગોમતી છે ને મિત્રો આ રીતે આવશે અહીંયાથી, બરાબર? ઉત્તરાખંડમાંથી એને કિનારે અહીંયા લખનઉ આવશે. શું આવશે? ગોમતીને કિનારે કયું શહેર આવ્યું છે? તો આ ગોમતીને કિનારે લખનઉ આવશે. અને એ જ ગોમતી આગળ જઈ અને ગંગાને વારાણસી ખાતે મળશે. ક્યાં મળશે? ગંગાને ગોમતી ક્યાં મળે? વારાણસી. પણ ગોમતીને કિનારે કયું શહેર આવે? લખનઉ. ને આ વારાણસી ખાતે મણિકર્ણિનો ઘાટ છે. કયો? અને કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. કયું? અને મણિકર્ણિનો ઘાટ શેના માટે ફેમસ છે? તો કે ભાઈ આજ કાશીની અંદર આપણા સત્યવાદી હરિશ્ચંદ્ર અને તારામતી થઈ ગયા. અને આ વારાણસી ખાતે જેને આપણે બનારસ પણ કહી છીએ, જ્યાંથી નરેન્દ્ર મોદી સાહેબ MP છે. શું છે? અહીંથી મોદી સાહેબ સાંસદ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. અને આ વારાણસી ખાતે મણિકર્ણિના ઘાટ ઉપર કોઈ પણ કાશી શહેરમાં કે બનારસ શહેરમાં ત્રણ નામ છે કે વારાણસી શહેરમાં મૃત્યુ પામે તો અહીંયા લાવે, જમણા અંગૂઠાને થોડું ઘી ચોપડીને અગ્નિ સંસ્કાર ખાલી જમણા અંગૂઠાનો કરવાનો, પછી આખી લાશ ઉપાડી અને હર હર ગંગે, ગંગામાં લાશ જ નાખી દે સીધી આ લોકો. છતાંય મિત્રો ગંગાનું પાણી પવિત્ર છે અને રહેશે. એનું કારણ છે ફોરેનથી આના ઉપર રિસર્ચ થયું અને પછી ખબર પડી કે ગંગાનું પાણી એન્ટીબાયોટિક છે. આની અંદર એવી કુદરતી શક્તિ છે, કાંઈ પણ નાખો ને તોય ગંગાનું પાણી ક્યારેય પ્રદૂષિત થાય નહીં. આવી ગંગાને આપણે પ્રદૂષિત કરી નાખી પ્લાસ્ટિક નાખીને, કુરકુરિયાના ઓલા નાખ્યા, પછી તો પ્રદૂષિત જ થાય ને. એન્ટીબાયોટિક છે. આ ગંગાના પ્રવાહમાંથી મિત્રો ગંગેશ, આ ગંગાના પ્રવાહમાંથી ગંગેશ સાર્ક અને ગંગેશ વેલ, કોઈ નદીમાંથી સાર્ક અને વેલ માછલી મળતી હોય ને તો એ આપણી ગંગા છે. યાદ રાખજો. ગંગેશ ડોલ્ફિન, આમાં ડોલ્ફિન મળે, સોરી ગંગેશ ડોલ્ફિન ફેમસ છે. શું ફેમસ છે? આમાં ડોલ્ફિન માછલી ગંગાની છે ને આખી અલગ જ પ્રકારની છે અને ગંગાના પ્રવાહમાં જ જોવા મળે. ગંગેશ ડોલ્ફિન એન્ટીબાયોટિક પાણી છે. એટલે કે તમને આ પાણી ઘરે લાવીને આપણે છાંટવાનું મહત્વ છે ને એના હિસાબે છે. અને આ મણિકર્ણિના ઘાટ ઉપરથી તો સીધી લાશ જ ગંગામાં નાખી દે છે. વિચાર કરો, ફૂલ ને એવું તો કેટલું. અહીંયા બધા આપણે જઈએ દર્શન કરવા, વારાણસી જઈ કે અહીંયા તમે જાઓ, હરિદ્વાર જાઓ, કનોજ જાઓ, એટલે આપણે બધી વિધિ કરાવીએ અને વિધિ કરીએ એટલે બધું કેટલું બધું અંદર પધરાવીએ, દીવડા પધરાવીને બધું કેટલું પધરાવીએ, છતાંય આને કંઈ થતું નથી. એનું કારણ આવું છે. બહુ બધા સંશોધન પછી તારણ આવ્યું. ત્યાર પછી આગળ વધુ એટલે આ બે નદી મળી ગઈ તો બે આ બાજુની લો ને પછી એક નદી કઈ બાજુની લેવાની? જમણી બાજુની લેવાની. હવે કોનો વારો આવ્યો? તો યમુના નદી છે ને મિત્રો અહીંથી નીકળશે. અહીંયા એક ગ્લેશિયર છે યમુનોત્રી. કયું? હિમાચલ પ્રદેશને અડીને છે યમુનોત્રી. કયું? જેને બંદર પૂછ પણ કહે છે. શું કહે છે? તો આ બંદર પૂછમાંથી નદી નીકળે મિત્રો, આ રીતે વહે છે. જો આમ હિમાચલ સાથે બોર્ડર બનાવે, પછી આ રીતે આવશે અહીંયા મિત્રો એના કિનારે, અહીંયા એના કિનારે મિત્રો દિલ્હી આવ્યું છે. શું આવ્યું છે? યમુનાને કિનારે શું આવ્યું છે? આપણું NCR, બરાબર, નેશનલ કેપિટલ રીજન, NCR દિલ્હી, બરાબર, વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ. ત્યાંથી આગળ આવો એટલે અહીંયા મિત્રો એના કિનારે મથુરા. શું આવ્યું છે? યમુનાને કિનારે મથુરા, ગોકુળ, જે કંઈ ગણો એ, બરાબર. ત્યાંથી આગળ આવો એટલે મથુરાના પેંડા અને આગ્રાના પેઠા. અહીં શું આવ્યું છે? આગ્રા. આગ્રાના પેઠા પ્રખ્યાત. પેઠા ખાધા કોઈ દી? પોચા પોચા હોય કેવા? મથુરાના પેંડા. મથુરાનું શું પ્રખ્યાત છે? આ મથુરા એટલે આપણી યમુના નદી છે ને, નંદગાંવ આવ્યું,
બરાબર, એ નંદ બાબાનું ગામ હતું. બાજુમાં બરસાના આવ્યું, રાધાજીનું ગામ. કોનું? રાધાજી બરસાનાના હતા અને કૃષ્ણ ભગવાન ગોકુળના હતા. અને આ બધા હોળીએ ભેગા થતા, હોળી ધૂળેટીએ. હા, અમુક લોકો હજી રાધાને જ માનવા વાળા છે અહીંયા બ્રજભૂમિમાં. એ રાધાને માને, કાનુડા કરતા. એટલે એ રાધાનું ભજન ગાય, રાધે 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 બરસાને વાલી રાધે. બરાબર ને? આપણે બધા કૃષ્ણના ભક્તો તો છીએ જ, કારણ કે અહીંથી રણ છોડી અને રણછોડ આવ્યો આપણા અહીંયા. બરાબર, બેટ દ્વારિકા કચ્છના અખાતની અંદર. તો અહીંયા મિત્રો મથુરા, આગ્રા, ત્યાંથી આગળ વધીને આપણી યમુના છે ને, અહીંયા મિત્રો અલ્હાબાદ ખાતે કોને મળે છે? તો અહીંયા અલ્હાબાદનું બીજું નામ છે પ્રયાગરાજ. સૌથી મોટો પ્રયાગ એટલે પ્રયાગરાજ, યાદ રહેશે. અને ત્રીજી નદી અહીંયા મળે છે સરસ્વતી. ગંગા, યમુના, સરસ્વતી. બરાબર, બે નદી દેખાય, ત્રીજી ગુપ્ત વહે છે. કેવી વહે છે? એટલે એક બાજુથી સફેદ પાણી આવે, ગંગાનું હોય, એક બાજુથી ઓલા કાળી નાગવાળું પાણી. હજી યમુનાનું પાણી કેવું છે? તો હજી લીલું જ છે. હજી એનો કલર કાળી નાગ હતો એની અંદર, એટલે હજી લીલા કલરનું પાણી અહીંયા એક બાજુથી આવે, એક બાજુથી સફેદ આવે. અને એને આપણે ત્રિવેણી સંગમ કહી. શું કહી? તો ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ અલ્હાબાદ. બરાબર, અમિતાભ બચ્ચન એ જૈનમાં હતા, હરિવંશરાય બચ્ચનના ઘરે. તો અલ્હાબાદ કયું? હવે આ યમુના આવીને એને રસ્તામાં નદી તો મળતી જ હોય. તો યમુનાને કોણ મળે મિત્રો? તો યમુનાની ત્રણ મુખ્ય સહાયક છે, ચંબલ, બેતવા અને કેન. તો એ ખબર જ છે આપણને. તો અહીંથી મિત્રો નદી આવશે મધ્યપ્રદેશમાંથી, રાજસ્થાન થઈ અને આ નદી આવે, આને આપણે કહીએ છીએ ચંબલ. કઈ? ચંબલ. બીજી આવશે બેતવા. કઈ? બેતવા. ત્રીજી આવશે કેન. કઈ? ચંબલ, બેતવા અને કેન. ત્રણ થઈ ગઈ. એક નદી મિત્રો અહીંયા આવે છે સિંધ. કઈ? સિંધ, યાદ રહેશે. અને એક છે ને પેલી એક્ઝામમાં પૂછાણી હતી ચીફ ઓફિસરની, બનાસ નદી રાજસ્થાનમાંથી નીકળે અને ચંબલને મળે. કઈ? એટલે આ બનાસ આપણી નહીં, પાછી શરણવાની ટેકરીઓ વાળી, માઉન્ટ આબુ વાળી બનાસ નહીં હો, કાંકરેજ વાળી. બરાબર, વારાઈ વાળી. આ બનાસ કઈ છે? તો કે આ બીજી બનાસ છે. એક બનાસ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે અને એક બનાસ રાજસ્થાનમાંથી ઉપર જાય. બરાબર, અને ચંબલને મળે. કોને મળે? તો આ બનાસ, ચંબલ, સિંધ, બેતવા અને કેન કોની સહાયક છે? યમુનાની. તો આ રીતે યમુના નદી આગળ જઈ અને અહીંયા આગ્રા ખાતે યમુનાને કિનારે શું આવ્યું છે? તાજમહેલ. કોણે બનાવ્યો હતો? શાહજહાએ, બીબી કા મકબરા. બરાબર, ત્યાં નીચે એવું લખ્યું છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. એ તાજમહેલમાં લખ્યું છે આવું. પોતાની પત્ની મુમતાજની યાદમાં શાહજહાએ ઈસવીસન 1631 થી 1653 વચ્ચે 22 વર્ષના સમયગાળામાં 10,000 કારીગરોની મદદથી તાજમહેલ બનાવ્યો. અને પછી કીધું ખરું ખર્ચો બહુ થઈ ગયો. એટલે આ તાજમહાલ યમુના નદીને કિનારે છે. કઈ? બરાબર, અને શાહજહાએ બંધાયો તો મુમતાજ મહલની યાદમાં 1631 થી 1653, 22 વર્ષ, 10,000 કારીગર, ઈરાની હતા, યુનાની હતા, હિન્દુસ્તાની હતા, બધા ભેગા કરીને અને પછી બધાયના કાંડા કાપી નાખ્યા એવી આપણે વાત કરીએ છીએ. બરાબર, અને મુમતાજની કબર ઉપર અને શાહજહાની કબર ઉપર પાણી પડે, અહીં પડે. બરાબર, આગ્રા. તો આ રીતે મિત્રો અહીંયા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થયો. ત્યાર પછીની નદીની વાત કરીએ તો ઘાઘરા. આ બહુ જોરદાર નદી છે. નામથી નહીં, પણ આ નદી હકીકતમાં આનું નામ શારદા છે. શું છે? તો આ નદી છે ને અહીંયા મિત્રો નેપાળમાં, અહીં તિબેટમાંથી આવે છે. અહીંથી જો મિત્રો, અહીંથી આવે, આ રીતે અહીંયા બોર્ડર બનાવે. અહીંયા આપણા ઉત્તરાખંડ અને નેપાળ વચ્ચે બોર્ડર બનાવતી નદી કઈ? તો શારદા. અહીંયા નદી નીકળે ને ત્યારે મિત્રો આપણે એને એકચ્યુઅલી શારદા કહેવાની. શું કહેવાની? નેપાળમાં એને શારદા કહે છે. શું કહે છે? અને આ જ શારદાને રસ્તામાં મિત્રો અહીંયા ઘાઘરા મળે. કઈ મળે? એટલે આપણે એને ઘાઘરાય કહી છીએ. એમાં કઈ હસવા જેવું નથી. આપણે એને ઘાઘરાય કહી છીએ, શારદાય કહી છીએ. એટલે આ શારદા રે એવી રીતે પૂછાશે કે નેપાળ અને ભારત વચ્ચે બોર્ડર બનાવતી નદી કઈ? તો શારદા.
આપણું ઉત્તરાખંડ, આ બાજુ નેપાળ, નદી શારદા. અને એ જ શારદા છે એ આગળ આવે એટલે અહીંયા મિત્રો યુપીમાં આવે, એટલે આગળ વધે અહીંયા યુપીમાં, એટલે અહીંયા મિત્રો એને એક નદી મળે સરયુ. કઈ મળે? એટલે આપણે આને સરયુ પણ કહી છીએ, સરયુ ગંગા. શું કહી છીએ? અને આ સરયુને કિનારે જ મિત્રો શું આવ્યું છે? તો કે આ સરયુને કિનારે અહીંયા સરયુ મળે ને એને કિનારે શું આવ્યું છે? અયોધ્યા. શું આવ્યું છે અહીંયા? રામ જન્મભૂમિ. બરાબર, અહીંયા અયોધ્યા આવ્યું છે. શું આવ્યું છે? કઈ નદી મળી? સરયુ. તો શારદા, ઘાઘરા, સરયુ ત્રણેય કેવી છે? એક જ કહેવાય. આ ત્રણેય નદીને એક જ નદી તરીકે ઓળખે છે. સમજાઈ ગયું? અને આગળ જઈ અને અહીંયા મિત્રો છત્તરપુર. ક્યાં? છત્તરપુર ખાતે કોને મળશે? ગંગાને. કોને મળશે? બરાબર છે. તો અહીં ગંગાને મળી ગઈ. સરયુ, ઘાઘરા અને શારદા. ઓકે. ત્યાર પછી હજી એક નદી આ બાજુથી મેળવવી પડશે, તો કે ગંડક નદી. તો એ પણ અહીંયાથી જ આવશે, નેપાળમાંથી. કઈ આવશે? ગંડક. અહીં ચક્રપુર ખાતે કોને મળશે? ગંગાને મળશે. યાદ રહેશે ગંડક. ત્યાર પછી મિત્રો હવે એક નદી કઈ બાજુથી લેવાની છે? જમણી બાજુથી લેવી પડશે. તો સોણ નદી અહીંયા મિત્રો અમરકંટક, છત્તીસગઢ. બરાબર, અહીંયા અમરકંટક સરોવર છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર ઉપર. સરોવર છે એ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં છે. બાજુમાં પર્વત છે એ મધ્યપ્રદેશમાં છે અમરકંટક. આખો બાયોસ્ફિયર રિઝર્વ છે. શું છે? અને ત્યાંથી મિત્રો એક નદી આ સાઈડ જાય છે, નર્મદા. કઈ? પણ એક નદી ઉપર આવે મિત્રો, અને આને કહેવાય સોણ. કઈ નદી? અને આ સોણ નદીને અહીંયા મિત્રો યુપીમાં નદી મળે રિહંદ. કઈ? તો આ રિહંદ છે, આ સોણ છે. યાદ રહેશે? સોણ ઉપર ગઈ. ક્યાંથી ગઈ? અમરકંટકથી. રસ્તામાં કઈ મળી? અને આ રિહંદ ઉપર ગોવિંદ વલ્લભ પંત ડેમ છે, અને ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ વલ્લભ પંત સરોવર કઈ નદી પર છે? કઈ જગ્યાએ છે? યુપીમાં. યાદ રહેશે? રિહંદ કોની સહાયક છે? સોણની. સોણ કોની સહાયક છે? ગંગાની. સોણ ગંગાને ક્યાં મળે? તો પટના પાસે. ક્યાં મળે? તો આ સોણ મળી ગઈ પટના પાસે. રેડી? ત્યાર પછી હવે એક આ બાજુ મેળવી એટલે બે આ બાજુની વારો આવશે. આ બે એક ના ભાગલા પાડેલા છે બધી. તો હવે બે નદી આ બાજુ મેળવવાની. તો હવે આપણે મેળવવી પડશે કોસી નદી. કઈ નદી? તો કોસી નદી મિત્રો અહીંયાથી આવશે, માઉન્ટ એવરેસ્ટ થી. ક્યાંથી આવશે? તો કે અહીંયા માઉન્ટ એવરેસ્ટ એટલે સાગર માથા. કયો પર્વત છે? નેપાળમાં એને સાગર માથા કહેવાય. શું કહે? વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ માંથી કઈ નદી આવશે? કોસી. કઈ નદી? તો આ કોસી નદી છે મિત્રો, એને આપણે બિહારનો શોક કહી છીએ. શું કહી છીએ? અહીં બિહારમાં ચંપારણ જિલ્લામાં આવે. કયા જિલ્લામાં? અહીં જિલ્લો છે ચંપારણ. કયો? જ્યાં બાપુએ સત્યાગ્રહ કર્યો હતો 1917માં. હા, 1917માં. બરાબર, જેની હમણાં વાર્ષિક તિથિ ગઈ, એનિવર્સરી. તો આ ચંપારણ સત્યાગ્રહ ગળી માટે, ગળીનું વાવેતર ફરજિયાત કરાવતા. તો અહીંયા ચંપારણ જિલ્લો છે. અહીંયા મિત્રો કોસી નદી છે, જે નેપાળ વચ્ચોવચથી આવે, અને આ પર્વત ઉપરથી સીધી જ નરમ જમીનમાં આવે ને એટલે અહીંયા કોષ બદલે, સપ્તકોશી કહે. શું કહે? એટલા માટે બિહારમાં પૂર લાવે એટલે એને સોરો ઓફ બિહાર કહે. શું કહે? બિહારનો શોક એટલે કોશી. કોષ બદલવા માટે. શેના માટે પ્રખ્યાત છે? તો કે ભાઈ આજ અહીંથી નીકળતી હોય ને તો કાલે બાજુમાં જ નીકળે, પરમદી આ બાજુથી નીકળે. એટલે શું કરે? તો કે દર ચોમાસે કોષ બદલે એટલે પૂર લાવે. એટલે આપણે નેપાળને હમણાં પૈસા આપ્યા, લો આ રાખો. બરાબર, આ 100-200 કરોડ રાખો ને, એક ડેમ બનાવો મોટો. આમાં અમે કહીને એટલું જ પાણી છોડવાનું. એટલે અહીંયા ડેમ બને છે કોશી ઉપર. શું બને છે? હમણાં જ આપ્યા એટલે મોદી સાહેબે. તો કોસી નદી કઈ? યાદ રહી ગઈ કોસી. ત્યાર પછી હજી એક આ બાજુની લઈ લઈ તો મહાનંદા. કઈ? તો મહાનંદા નદી છે ને મિત્રો અહીંથી નીકળશે દાર્જિલિંગ થી. ક્યાંથી નીકળશે? અહીંયા સિલીગુડી દાર્જિલિંગ છે. છૈયા વાળી ટ્રેન અહીં ફરે. ચાલ છૈયા રહીને સિલીગુડી થી દાર્જિલિંગ જાય. તો આ
દાર્જિલિંગ થી કઈ નદી નીકળે છે? મહાનંદા. કઈ નદી? અને આ મહાનંદા છે એ મિત્રો અહીંયા ફરક્કા આવીને કોને મળે છે? ગંગાને. કઈ નદી છે? મહાનંદા. એટલે એમ કર્યો મેં, મહાનંદા નદી કઈ કોને મળી? ગંગાને. આ કોસી છે એ અહીંયા મળે છે, થોડી ભાગલપુર પાસે. ક્યાં મળે છે? અને આ ભાગલપુર છે ને ત્યાં એક વિદ્યાપીઠ છે. ગંગાને કિનારે જ બધી વિદ્યાપીઠ. જો આ સિંધુને કિનારે અહીંયા વિદ્યાપીઠ હતી. આને આપણે કહેતા તક્ષશિલા. કઈ? રાવલપિંડી પાસે, પાકિસ્તાનના. અહીંયા મિત્રો પટના પાસે ગંગાને કિનારે અહીંયા વિદ્યાપીઠ છે નાલંદા, જેને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં લીધેલી છે. નાલંદા વિદ્યાપીઠ પટનાથી 80 કિલોમીટર છે. કઈ? નાલંદા. કોણે બનાવી હતી? કુમાર ગુપ્તે. કોણે? કુમાર ગુપ્તે બનાવી હતી. બરાબર. નાલંદા વિદ્યાપીઠ ગુપ્ત સામ્રાજ્યમાં ફેમસ હતી. તો આ નાલંદા અહીંયા આવો એટલે વિક્રમશિલા આવે. કઈ? વિક્રમશિલા વિદ્યાપીઠ. સાંભળ્યું છે ને? અને એક આપણે ત્યાં ઘેલા નદીને કિનારે વલભી. કઈ? આપણી ઘેલો છે ને, ઘેલો. હા, જસદણ ફૂલઝર થી નીકળે. હા, ઘેલા સોમનાથ વાળી, જસદણ તાલુકો. તો અહીંયા ભાગલપુર છે. વિક્રમશિલા કઈ? ત્યાંથી આગળ આવે એટલે અહીંયા ઉડિયંતપુરી વિદ્યાપીઠ છે બંગાળમાં. કઈ? પણ એવું બધું પછી તમને એટલું ડીપમાં પૂછાતું નથી. આપણે 4 યાદ રાખવાની, બધી નદીઓને કિનારે છે. કઈ 4? તો કે સૌથી જૂની તક્ષશિલા, ત્યાર પછી નાલંદા, ત્યાર પછી વિક્રમશિલા અને ત્યાર પછી વલભી. યાદ રહેશે ને? ચલો, વેરી ગુડ. તો હવે આપણે આગળ વધીએ. તો ફરક્કાથી આના 2 ફાટા પડે અને અહીંયા ગંગા નદી શાસ્ત્રીમાં આવે એટલે અહીં હુગલી કહેવાય. શું કહેવાય? અહીંયા ગંગાને બંગાળમાં કયા નામે ઓળખે છે? હુગલી. એક પ્રવાહ બાંગ્લામાં ગયો એને આપણે કહીશું પદ્મા. આમ તો પેલા મળે પછી પદ્મા કહેવાય, પણ પદ્મા કહેજો, બધા પદ્મા જ સાચું પાડે છે. એટલે પદ્મા શું કહેવાનું? હવે અહીંથી એક નદીને મેળવવાની બાકી રહી. દામોદર નદી છે એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી. ક્યાંથી નીકળે? તો કે અહીં ઝારખંડ ને બિહાર વચ્ચે મોટો ઉચ્ચ પ્રદેશ છે, છોટા નાગપુર. કયો? અને આ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નદી નીકળે ને આને કહેવાય મિત્રો દામોદર. કઈ નદી છે આ? જે કલકત્તા પાસે કોને મળે છે? હુગલીને. તો આ દામોદર નદી, બરાબર, જેને શોરો ઓફ વેસ્ટ બેંગાલ કહે છે. દામોદર નદીને શું કહે છે? બંગાળનો શોક. શું કહે છે? એટલે આ નદી બંગાળમાં પૂર લાવતી. ક્યાં પૂર લાવતી? વેસ્ટ બેંગાલમાં પૂર લાવતી. હુગલીને મળે છે. કોને મળે છે? દામોદર. હુગલીને મળે એટલે ગંગાને જ મળી કહેવાય. અને આ દામોદર ક્યાં પૂર લાવે? બંગાળમાં. એટલા માટે પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી 56 દરમિયાન આપણે 3 પરિયોજનાઓ બનાવી, 3 ડેમ. એમાં એક હીરાકુંડ બનાવ્યો મહાનદી ઉપર, એક ભાખરા નાગલ બનાવ્યો સતલજ ઉપર, અને ત્રીજો અહીંયા બનાવ્યો દામોદર ઘાટી ડેમ. કયો? તો અહીંયા મિત્રો દામોદર ઘાટી ડેમ છે. કયો? પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન બનાવ્યો હતો. તો આ રીતે મિત્રો આખું નદી તંત્ર છે એને ગંગા નદી તંત્ર કહેવાય. ઓકે, સમજાઈ ગયું? ચલો, હવે છેલ્લું નદી તંત્ર તમારું ઉત્તરમાં, તો એને કહેવાય બ્રહ્મપુત્રા નદી તંત્ર. રેડી? તો બ્રહ્મપુત્રા છે ને મિત્રો અહીંથી નીકળશે. આ ભલે રહ્યું એમ નામ, આપણને કઈ નડતું. આ નદીને આપણે કહીએ છીએ મિત્રો, અહીંયા એક ગ્લેશિયર છે, એનું નામ છે ચેમયાંગ ડુંગ. શું નામ છે? ચેમયાંગ ડુંગ ગ્લેશિયર. તિબેટમાં. ક્યાં આવ્યું? બાજુમાં એક સરોવર છે યારલુંગ ડુંગ. કયું સરોવર છે? યારલુંગ ડુંગ. આમાં કઈ છે નહીં, 2-3 વાર બોલો યાદ રહી જાય. અને ના રે તો ખબર પડી જ જાય કે અહીંથી જ બ્રહ્મપુત્રા નીકળતું છે. આ તિબેટમાંથી નીકળે ને એટલે એને મિત્રો અહીંયા સાંગપો કહેવાય. શું કહેવાય? પણ આગળ તિબેટનો ત લગાડવાનો. તસાંગપો. શું કહેવાય? તો અહીંથી બ્રહ્મપુત્રા નીકળી એટલે એને આપણે સાંગપો કીધી. એટલે બ્રહ્મપુત્રાને તિબેટમાં એનું પહેલું નામ સાંગપો. શું? ત્યાંથી બ્રહ્મપુત્રા આગળ વધે મિત્રો એટલે અહીંયા બ્રહ્મપુત્રા હિમાલય પર્વતને કોતરતી જાય છે. હિમાલય પર્વતને કોતરો ને પ્રવાહ પોતાનો બદલો નહીં, નહીતર આમ ફરીને જઈ શકતી હતી, પણ કે ના, ફરીને જ જવું, ભલે હિમાલયને કોતરવો પડે. કોતરીને નીચેથી લાલ પથ્થર કાઢ્યો
એટલે અહીંયા એને રેડ રિવર અથવા લાલીશા કે શું કે રેડ રિવર અથવા લાલીશા શું કહેવાય આને એટલે એનું બીજું નામ અહીંયા તિબેટના લાસા પાસેથી નીકળે અને આગળ વધે અહીં લાસા આવ્યું શું આવ્યું લાસા ત્યાંથી નીકળે બ્રહ્મપુત્ર અને આગળ વધે એટલે આમ તો એને જવાનું હતું મ્યાનમાર ક્યાં જવાનું હતું પણ એને એવું થયું કે ના ના આપણે જવું છે ભારતમાં જવું છે એટલે અહીંથી એની ઈચ્છા બદલાણી આ એક પર્વત છે નામચા બરવા કયો પર્વત છે નામચા બરવાની પ્રદક્ષિણા કરી અને અહીંયા એક પાસ છે મિત્રો પાસ એટલે ઘાટ કયો ઘાટ છે યાંગયાપ કયો પાસ છે યાંગયાપ પાસમાંથી બ્રહ્મપુત્ર નદી ભારતમાં આવે કયા પાસમાંથી આવે યાંગયાપ યાદ રાખજો કયો પાસ છે ક્યાં આવી ભારતમાં યાર ક્યાં આવી અરુણાચલ પ્રદેશમાં આવે ને એટલે એને દિહાંગ કહેવાય શું કહેવાય એટલે હવે એનું નવું નામ પાડજો પાછા દિહાંગ ત્રીજું નામ દિહાંગ પડ્યું શું પડ્યું હવે અહીંયા બહુ તોફાને ચડી એટલે એને તોફાની નદી કહેવાય શું કહેવાય ભારતની તોફાની નદી કઈ બ્રહ્મપુત્ર હવે અહીંયા દિહાંગ મળી એટલે દિહાંગ બની તો બાજુમાં જ એને નદી મળી દિબાંગ કઈ મળી તો આ દિહાંગ દિબાંગ આપણું બાયોસ્ફિયર છે દિહાંગ દિબાંગ કઈ નદી મળી અહીંયા અરુણાચલ પ્રદેશમાં જમણી બાજુથી દિબાંગ નદી મળી પહેલી એની રાઈટ ટ્રિબ્યુટરી કઈ બની દિબાંગ યાદ રહેશે ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં અહીંથી નદી મળી એને કહેવાય લોહિત કઈ નદી મળી તો આ લોહિત મળી કઈ મળી અરુણાચલ પ્રદેશની અંદર લેફ્ટ ટ્રિબ્યુટરી કેવી કઈ મળી લેફ્ટમાં લોહિત મળી ને એ અહીંયા આસામમાં સદિયા ખાતે મળી હવે અહીંયા આસામ ચાલુ થઈ ગયું શું ચાલુ થઈ ગયું તો કે હવે અહીંયા મિત્રો આ લોહિત મળે એટલે આસામ આવી જાય શું આવી જાય આસામનું ગામ આવે સદિયા કયું અહીંયા અરુણાચલ પ્રદેશનું છે ઢોલા કયું અને અહીંયા એક બ્રિજ છે ભારતનો સૌથી લાંબો ભૂપેન હજારિકા 9.2 કિમી કયો ભૂપેન હજારિકા કઈ નદી પર છે લોહિત કયા બે સ્થળ વચ્ચે સદિયા અને ઢોલા સદિયા કોનું આસામનું ઢોલા કોનું આ ભૂપેન હજારિકા કોણ હતા હા આસામના સંગીતકાર હતા કોણ હતા આસામના તો ભૂપેન હજારિકા સમજાઈ ગયા કઈ નદી મળી લોહિત યાદ રહેશે લોહિત નદી ઉપર કયો ડેમ એટલે કયો બ્રિજ ભૂપેન હજારિકા ભારતનો સૌથી લાંબો બ્રિજ તો હવે ત્યાંથી આગળ વધો એટલે અહીંયા બ્રહ્મપુત્રનો મોટો પ્રવાહ થઈ જાય અને અહીંયા મિત્રો વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કયો આવ્યો માજુલી દ્વીપ વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ કેવો દ્વીપ નદી દ્વીપ એટલે નદીની વચ્ચે હોય છે આઈલેન્ડ એ બરાબર ઓલાને આપણે આઈલેન્ડ કહી સમુદ્રની વચ્ચે કોઈ જમીન વિસ્તાર હોય આપણું ઓસ્ટ્રેલિયા ખંડ આખો આઈલેન્ડ છે આપણો ગ્રીનલેન્ડ દેશ સૌથી મોટો આઈલેન્ડ દેશ છે ટાપુ દેશ કયો છે ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકા ખંડમાં સૌથી મોટો ટાપુ ખંડ પૂછે તો ઓસ્ટ્રેલિયા બરાબર તો અહીંયા સૌથી મોટો નદી દ્વીપ નદીમાં આવેલો સૌથી મોટો ટાપુ કયો માજુલી માજુલી અત્યારે આસામમાં જિલ્લો છે શું છે અને એ પણ કાર્બન પોઝિટિવ જિલ્લો છે કેવો ભારતનો પહેલો કાર્બન પોઝિટિવ જિલ્લો કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે અને ઓક્સિજન વધારે છે અહીં તમે રહેવા વયા જાઓ ને તો 5 વર્ષ આયુષ્ય વધી જાય 5-10 વર્ષ જીવતા હોય એના કરતા થોડુંક ઝાઝું જીવો હા એટલે અહીંયા 10-20 વીઘા જમીન મળે 10-20 વીઘા જમીન મળે તો વયું જવાય ના વયું જવાય માજુલી દ્વીપ કયો યાદ રહેશે અત્યારે આસામ ગવર્મેન્ટ એને જિલ્લો ડિક્લેર કર્યો 114 ગામડા છે આ નદીની વચ્ચે જ રહે બે બાજુ બ્રહ્મપુત્રનું પાણી વચ્ચે માજુલી દ્વીપ માજુલી જિલ્લો સમજાઈ ગયું ત્યાંથી આગળ વધો ને એટલે મિત્રો અહીંયા કાજીરંગા નેશનલ પાર્ક છે કયો કાજીરંગા નેશનલ પાર્ક યાદ રહેશે કાજીરંગા શેના માટે પ્રખ્યાત છે એક સિંગી ગેંડા વિશ્વના મોટા ભાગના એક સિંગી ગેંડા અહીં જોવા મળે છે એક સિંગી ગેંડા ને સિંહ એટલે સોરી ટાઈગર જોવા મળે શું જોવા મળે
અને અહીંયા કાજીરંગા ખાતે હાથી ઘાસ જોવા મળે. શું જોવા મળે? હાથી ઘાસ. અને ટાઈગરે જોવા મળે, અને એક સિંગી ગેંડાય જોવા મળે, હાથી જોવા મળે. અને અહીંયા મિત્રો સૌથી વધારે ઓછા વિસ્તારમાં વધારે ટાઈગર હોય ને એવું સૌથી વધારે ટાઈગર ઘનત્વ ધરાવતો નેશનલ પાર્ક છે. એટલે કે ઓછા વિસ્તારમાં સૌથી વધારે ટાઈગર હોય ને એવો કાજીરંગા નેશનલ પાર્ક છે. કયો? અને અહીંયા સૌથી ઊંચાઈ ઉપર આવેલો નેશનલ પાર્ક છે નામદફા. કયો? નામદફા ટાઈગર રિઝર્વેશન. નામદફા કયું? એ બ્રહ્મપુત્રના કિનારે છે. ત્યાંથી આગળ વધો ને એટલે મિત્રો અહીંયા એક નદી મળશે સુબનસિરી. કઈ? સુબનસિરી. યાદ રહેશે? સુબનસિરી બરાબર. અરુણાચલ પ્રદેશમાં થઈને આવે, ઈટાનગરની બાજુમાં થઈને નીકળે. સુબનસિરી કઈ? અને આ બાજુથી એક નદી આવે મિત્રો કપિલી. કઈ? કપિલી. સુબનસિરી મળે આ બાજુથી, જમણી બાજુથી તો ડાબી બાજુથી મળે કપિલી. કઈ મળે? પછી આગળ જાઓ તો ધનશ્રી મળે. કઈ મળે? તો ધનશ્રી પાછી ડાબી બાજુથી મળી. તો વળી આગળ જાઓ એટલે અહીંયા મિત્રો આને એક નદી મળે, ભૂતાન થઈને આવે માનસ. કઈ મળે? ભૂતાનની સૌથી લાંબી નદી છે માનસ. કઈ? ભૂતાનની સૌથી લાંબી નદી કઈ? તો માનસ. રેડી? અહીંયા માનસ નેશનલ પાર્ક હોય, માનસ મળે એટલે બરાબર. માનસ નેશનલ પાર્ક હાથી અને ટાઈગર માટે છે. માનસ નેશનલ પાર્ક આસામમાં જ છે. ક્યાં છે? અને આખું આસામ જ છે. હો આજા ભાઈ અહીંયા. અને અહીંયા મિત્રો આ મળે ને જ્યારે લોહિત, ત્યારે એનું નામ બ્રહ્મપુત્રા પડે. આ દિહાંગ નામ હતું. શું નામ હતું? બ્રહ્મપુત્રા. ક્યાંથી બની? લોહિત મળીને પછી નામ શું પડ્યું? બ્રહ્મપુત્રા. તો કોઈ વાર આવો પ્રશ્ન પૂછશે કોઈ, તો બ્રહ્મપુત્રા ક્યારે કહેવાની? લોહિત મળી પછી. અને અહીંયા આસામનું અમૃત બ્રહ્મપુત્રા ટી થાય. શું થાય? ચા થાય. બ્રહ્મપુત્રા ચા આપણે આવે ને અહીંયા થાય. ક્યાં થાય? બ્રહ્મપુત્રાને કિનારે આસામમાં. સમજાઈ ગયું? ચાના બગીચા આવેલા છે. ત્યાંથી આગળ વધે એટલે આપણી આ જે છે બ્રહ્મપુત્રા એ અહીંયા થઈ અને અહીંયા પ્રવેશે બાંગ્લાદેશમાં. અને બાંગ્લાદેશમાં અહીંયા સુધી બ્રહ્મપુત્રા છે, પણ હવે એને છેલ્લી સહાયક મળે. અને એ મિત્રો અહીંયા એક પર્વત છે કાંચનજંગા. કયો પર્વત છે? સાંભળ્યું છે ને આવું? ભારતનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત, 8595 મીટર. કેટલો? કાંચનજંગા. કયો? હવે આ કાંચનજંગાની બાજુમાં કાંચનજંગા નેશનલ પાર્ક છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. શું છે? યુનેસ્કોની કાંચનજંગા. અને ભારતની એકમાત્ર એવી સાઇટ છે કે જે નેચરલ અને કલ્ચરલ બંને છે. કુદરતી અને સાંસ્કૃતિક બંનેમાં સમાવેશ થતી સાઇટ છે. કઈ? યાદ રહેશે? 2016માં બની. ક્યારે બની? પછી 2017માં આપણું અમદાવાદ. બરાબર. 9 જુલાઈના રોજ 2017 પોલેન્ડના ક્રાકોવથી. અને ત્યાર પછી હમણાં 1 જુલાઈએ મુંબઈનું વિક્ટોરિયન ગોથિક આર્ટ એન્ડ ડેકા એસેમ્બલ. બરાબર. એ 2018માં બન્યું. બરાબર. 36મી સાઇટ. તો અહીંથી મિત્રો નદી નીકળશે. કઈ? તીસ્તા, નોટ પિસ્તા. કઈ નદી? તો અહીંથી મિત્રો તીસ્તા આવી. કઈ આવી? અને તીસ્તા મળે ને પછી બ્રહ્મપુત્રનું નામ પડે જમુના. શું પડે? તો અહીંથી જમુના કહેવાય. નામ બધા યાદ રાખજો બ્રહ્મપુત્રના. રહેશે ને યાદ? અને બ્રહ્મપુત્ર આગળ જઈને કોને મળે અહીંયા બાંગ્લાદેશમાં? ગંગાને, એટલે કે પદ્માને. બંનેનો પ્રવાહ આગળ જાય ને એટલે અહીંયા મિત્રો ચિત્તગોંગ પર્વત છે. કયો? ચિત્તગોંગ જિલ્લો છે બાંગ્લાદેશનો. કયો? અને ત્યાંથી નદી નીકળે મેઘના. કઈ નદી નીકળે? અને આ પ્રવાહ મેઘનાને મળે ને એટલે એને કહેવાય મેઘના. શું કહેવાય આને? અને મેઘના અહીંયા આવી અને શું કરે? ડેલ્ટા બનાવે. તો અહીં ગંગાએ શું કર્યું હતું? અહીંયા ડેલ્ટા બનાવ્યો હતો. એટલે આ મિત્રો સંયુક્ત ડેલ્ટા છે બાંગ્લાદેશનો અને પશ્ચિમ બંગાળનો. વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ સુંદર વન. રેડી? તો અહીંયા મિત્રો સુંદર વન છે. શું છે?
વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા સુંદરવન ડેલ્ટા. બરાબર. તો આ સુંદરવન ડેલ્ટા કોણ બનાવે છે? તો ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના. બરાબર. પણ આનો ડેલ્ટાને આપણે કહીએ છીએ ગંગાનો ડેલ્ટા. કોનો? અહીંયા સુંદરવન અભયારણ્ય છે ટાઈગર માટે. શેના માટે? બેંગાલ ટાઈગર. એના પર રોર પિક્ચર બન્યું હતું. ચેરના વૃક્ષો છે, મેંગ્રુવના જંગલો. કેના? અને સૌથી વધારે શણ અહીં થાય. શું થાય? એટલે બાંગ્લાદેશમાં શણનું ઉત્પાદન વધારે થાય. બીજા નંબરે આપણા પશ્ચિમ બંગાળમાં, ઓરિસ્સામાં. બરાબર. આપણે ત્યાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં શણનું ઉત્પાદન થાય. સણિયું બને, સણિયું કાપડ. પણ હવે બહુ આપણે વાપરતા, હવે ચાઇનાનું કાપડ આવે વિચિત્ર પ્રકારનું. એટલે આપણે બધા એ વાપરી, સણિયું કોઈ વાપરતા નથી. પણ આ રીતે મિત્રો અહીંયા ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદી તંત્ર પૂર્ણ કર્યું.